જમ્મુ કાશ્મીરના શોપિયનના કેલર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે। એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે। સુરક્ષા દળોની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું। આ વિસ્તારમાં આતંકવાદીઓની હિલચાલની જાણકારી મળી હતી। અનેક આતંકીઓ હજુ છુપાયા હોવાની વિગતો છે અને તેને લઈને જ હાલ તો ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। વિસ્તારને કોર્ડન કરીને સર્ચ કરવામાં આવી રહ્યું છે। તો જમ્મુ કાશ્મીરના કેલર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ થઈ છે। એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે। અન્ય પણ કેટલાક આતંકીઓ અહીં હાજર હોવાની શક્યતા આશંકાને જોતા હાલ તો વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યું છે। સંયુક્ત દળો હાલ તો આ આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે। શોપિયનના કેલર વિસ્તારની આ ઘટના છે જ્યાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ થઈ અને આ અથડામણમાં એક આતંકી ઠાર મારવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ હાલ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે કેમ કે જે રીતે પહલગામનો પૂરો મામલો સામે આવ્યો હતો। પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા દળો એલર્ટ મોડમાં છે। તેવામાં કેટલાક આતંકવાદીઓ આવ્યા હોવાની બાતમી મળી હતી। તેમને ઘેરવા જતા કેલર વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષા દળો આમને સામને આવી ગયા હતા। આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેની જવાબી કાર્યવાહી દમદાર જવાબ ભારતીય સેના દ્વારા આપવામાં આવ્યો હતો। સુરક્ષા દળો દ્વારા આપવામાં આવ્યો હતો। જો કે એક આતંકી આ સમગ્ર અથડામણની ઘટનામાં ઠાર મરાયો છે। અન્ય કેટલાક આતંકીઓ હજુ પણ આ વિસ્તારમાં હોવાની આશંકા અને બાતમીને જોતા વધુ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે।